હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પંચરત્ન લાડુ। તો પંચરત્ન લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું। ઉત્તરાયણ માટે સ્પેશિયલ છે આ લાડુ। તમારે કોઈને ગાયોને કે આ લાડુ ખવડાવવું હોય, બેન ભાણેજને દાનમાં આપવું હોય આ લાડુ, તમે આપણે તો આ આપી શકીએ, કેમ કે પંચરત્ન આવી જાય આમાં। તો એ આપણે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। આપણે લાડુ બનાવવા માટે, પંચરત્ન લાડુ બનાવવા માટે આ એક બાઉલ મેં સિંગ લીધેલી છે ને એને શેકીને આવી રીતે છોટલા કાઢી લીધેલા છે ને આવા કોઈ રહી જાય તો પણ ચાલે। એક બાઉલ આપણે તલ લીધેલા છે, અડધો બાઉલ આપણે કાજુ, બદામ ને સૂકું નારિયેળ અને 3 એલચી લીધેલા છે। એક બાઉલ આપણે મમરા લીધેલા છે ને એક બાઉલ આપણે ગોળ લીધેલો છે। તો પહેલાં આપણે તલને શેકી લઈશું। આપણી સિંગ તો શેકેલી જ છે તૈયાર જ। હવે આ તલને અને મમરાને શેકવાના છે। પહેલાં આપણે તલ શેકી લઈશું। તલને ઠંડા થતા વાર લાગે, એટલા બધા આપણે શેકવાના નથી, થોડાક માઇનર શેકાઈ જાય એટલા જ આપણે થવા દેવાના છે। ઉત્તરાયણના દિવસે એક લાડુ આપણે ગાયને પણ ખવડાવાય આ લાડુ। અમારામાં તો દીકરીઓને ખીહરનો ખીચડો દેવા જાય એમ કહે તો એમાં પણ આ લાડુ અમારે આપે, તો એમાં પણ તમે આપી શકો। મંદિરે મૂકવા જવું હોય તો ચાલે। તમારે અલગ અલગ બધી વસ્તુ ન લઈ જવું પડે, એક લાડુમાં બધી વસ્તુ આવી જાય। આપણે તલનો લઈ જવું પડે, સિંગદાણાની ચીક્કી લઈ જવી પડે, પછી મમરાના લાડુ લઈ જવા પડે, આમાં બધી જ વસ્તુ આવી જાય એમ। તલ આપણા શેકાવા માંડ્યા, તરત જ આવી રીતે ફૂટવા માંડે। બધા ફૂટી જાય ને એટલું જ આપણે શેકવાના છે, કલર ચેન્જ નથી કરવાનો। ખીલી જાય મસ્ત બધા જ। ગેસને સ્લો રાખવાનો। આપણા તલ બધા ફૂટી ગયા છે, એને આપણે કાઢી લઈશું। જો બધા ખીલી ગયા આપણા, ને ફૂટવાનો પણ તમને અવાજ આવતો હશે। એ જ રીતે આપણે મમરાને પણ શેકી લઈશું। મમરા સાદા જ લેવાના છે। મમરાને શેકાતા વાર ન લાગે, મમરા શેકાઈ ગયા છે, સેજ કલર ચેન્જ થઈ ગયો છે એનો। ગેસને મેં બંધ કરી દીધો છે। મમરા અને તલ આપણા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે સિંગદાણા અને કાજુ, બદામ અને કોપરું એને ક્રશ કરી લઈશું।
આપણે ક્રશ કરી લીધેલું છે આવો કરવાનો અધકચરો, આવા કોક રહેવા જોઈએ એમ. હવે પાવડર ન કરી નાખતા. અને આ સિંગદાણાની છે ને એ થોડુંક આમ મોઢામાં ખાવામાં આવશે ને તો તમને બહુ સારું લાગશે. મસ્ત પાવડર આપણો તૈયાર થઈ ગયો છે. હવે એ જ રીતે આપણે મમરા અને તલને કરી લઈશું. મમરાઈ મસ્ત આપણા શેકાઈ ગયા. જો આવા શેકાવાના, હાથેથી આવું થઈ જવું જોઈએ. ને આ તલમાંથી આપણે થોડાક શેકેલા તલ છે ને એમાંથી થોડાક તલ આપણે કાઢી લેવાના છે. તલનો મમરાનો આપણે ભૂકો કરી લીધેલો છે. એનો આવો મસ્ત પાવડર જેવું કરવાનું, આવું મસ્ત એકદમ ઝીણું પતલું. ને સિંગદાણાનું આખું રાખવાનું. હવે બધું આપણે મિક્સ કરી દઈશું. બધું આપણે મિક્સ કરી લેવાનું. આમાં થોડાક આપણે આખા તલ નાખી દેવાના, જે આપણે એમાંથી કાઢેલા ને શેકેલા નાખવાના છે. જે શેકા હોય એમાંથી કાઢી લેવાના તમારે, એ નાખવાના. હવે આ આપણું તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે ઘી ગોળનો પાયો કરી લઈશું. એક ચમચી મોટી આપણે ઘી લેશું. આ ભરીને લીધેલો છે, નાનો ચમચો છે એ. હવે એમાં આપણે ગોળને નાખી દેવાનો. મેં અત્યારે 200 ગ્રામ ગોળ લીધેલો છે. પછી તમારે જે પ્રમાણે હોય એ પ્રમાણે ગોળ લેવાનો એમ, ને મીઠું જેટલું ખાતા હોય એ પ્રમાણે. આમાં તમે ગોળ, અડધો ગોળ ને અડધી ખાંડ પણ લઈ શકો. દરેલી ખાંડ લેવાની તમારે. હવે આ બધું આપણે પીગાળી લઈશું. આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખશું, એટલે ગોળ આપણો બરે નહીં. ને પાણી નાખીએ ને એટલે એકદમ આપણી સ્મૂથ થાય એમ, લાડુ મસ્ત થાય આપણા. ગોળ આપણો પીગળવા માંડ્યો છે. આની કોઈ ચાસણી કે એવું કંઈ નહીં કરવાનું. ગોળ ઘી એકદમ મસ્ત મિક્સ થઈ જાય ને પાયો આવી જાય આપણો, બસ એટલું જ કરવાનું છે. આવો મિક્સ થવો જોઈએ ગોળ તમારો. વધારે કરશો તો ચીકાશ પકડી જાય, પછી તમારા લાડુ છૂટા નહીં પડે. એટલે આવી રીતે કરવાનું એટલું. હવે આપણે બધો ભૂકો એમાં નાખી દઈશું. બધું આપણે મિક્સ કરી લેવાનું. હવે આને આપણે ઘટ થવા દઈશું. જે તલ રાખ્યા હતા ને એ બધા એમાં નાખી દેવાના. હવે આને આપણે ઠંડુ થવા દઈશું.
ગેસને બંધ કરી દેવાનું. ઠંડુ થાય પછી એના લાડુ બનાવશું. આવું તમારું હોવું જોઈએ. હમણાં ઠંડુ થશે ને એટલે એક સરખું થઈ જશે. હવે આપણે ચેક કરી લેશું ઠંડુ થઈ ગયું કે નહીં. થોડું થોડું આવું ગરમ હોય ને ત્યાં જ લાડુ વારી લેવાના. તમારે જે સાઈઝના વારવા હોય. આપણે અત્યારે નાના નાના બનાવશું. આવા મસ્ત બને આ લાડુ પોચા. આવી રીતે બનાવી લઈશું. ને આપણે એક ટ્રેમાં તલ લઈ લેવાના. આવી રીતે આપણે તલ ઉપરથી લગાવવાના. આવી રીતે તલનું કોટિંગ કરી દેવાય. નાના નાના વારશું. હજી થોડુંક ગરમ છે. આવી રીતે કરો ને તોય ચાલે. તૈયાર છે આપણા પંચરત્ની લાડુ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.